ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ડાકોરના ગોટા, જે બહાર મળે છે। ડાકોરના ગોટાનો લોટ અને ડાકોરમાં વેચાય છે તે જ રીતે આપણે ઘરે બનાવીશું, એકદમ ચોખ્ખા, સરસ અને સસ્તા એવા અને ઝટપટ તૈયાર થતા। તો મેં અહીં એક દહીં લીધું છે વાટકામાં 1.5 ચમચો જેટલું, જે આપણે ઘરે રેગ્યુલર બનતું હોય તે રીતે, ને ત્યારબાદ 250 ગ્રામ જેટલી ચણાની દાળ લીધી છે, બંને વાટકી થઈને। ને ત્યારબાદ મેં અહીં મેથી લીધી છે, લીલી મેથી છીણી સમારી। ત્યારબાદ 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું આખું જીરું, ત્યારબાદ 2 ચમચી જેટલી મેં અહીં ખાંડ લીધી છે, 15 થી 20 નંગ જેટલા મેં અહીં મરી લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। ત્યારબાદ 2 ચમચી વ્હાઈટ તલ લીધા છે, 1 મોટો ટુકડો તજનો લીધો છે, 1 ચમચી જેટલી વરિયાળી, ખાવાનો મેં અહીં સોડા લીધો છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે 1 ચમચી જેટલી, ને અડધી ચમચી જેટલા અજમા લીધા છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈને આપણે બધા જ મસાલા દળી લઈએ। તેમાં ઉમેરીશું જીરું, સાથે ઉમેરીશું અજમા, ત્યારબાદ વરિયાળી, ત્યારબાદ મરી ઉમેરીશું, ત્યારબાદ તજનો ટુકડો, ત્યારબાદ તલ ઉમેરીશું ને ખાંડ ઉમેરીશું, ને આ બધું જ આપણે સારી રીતે મિક્સર જારમાં દળી લઈએ। અહીં અધકચરું એવું દળો તો પણ ચાલે, પણ મેં અહીં થોડું એવું ઝીણું દળ્યું છે। તો આ રીતે દળાઈ ગયા બાદ હવે આપણે ગેસ પર એક પેન મૂકીશું અને આપણે જે ચણાની દાળ છે તે આપણે શેકી લેવાની છે। તો આ રીતે બધી દાળ તેમાં ઉમેરી દઈએ અને એકદમ ધીમી આંચ પર આપણે શેકવાની છે, કોઈ ઉતાવળ કે ફાસ્ટ ગેસ પર નથી શેકવાની। તો આપણે ચમચાની મદદથી આ રીતે શેકવાની છે દાળને। દાળનું થોડું એવું મોઇશ્ચર જ દૂર કરવાનું છે, આપણે તેનો રંગ નથી બદલવાનો, ને આ રીતે સ્લો એવા મીડિયમ ગેસ પર શેકવાની છે, ને આ રીતે આપણે પલટાતા જઈએ અને શેકતા જઈએ। તો શેકેલી જે દાળ હોય છે તેને આપણે જો લોટ બનાવીશું, ઘરે દળીશું તો ખૂબ જ સરસ એવો ઝડપથી દળાશે અને ખૂબ જ સરસ એવો જેવો આપણે જોઈએ તેવો જ તૈયાર થશે। તો અહીં આપણી દાળ શેકાઈને રેડી થઈ ગઈ છે। તો આપણે એક ડીશમાં કાઢી લઈએ અને તેને ઠંડી થવા માટે મૂકી દઈએ। ઠંડી થશે પછી જ આપણે તેને શેકવાની છે। તો આપણે તેને સાઈડ પર મૂકી દઈએ દાળને, અને હવે મેં જે અહીં દહીં લીધું છે તે દહીંમાં આપણે પીસેલો મસાલો એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેવાનો છે। અને આ જે દહીંનો મસાલો આપણે તૈયાર કરીશું તે આપણે તેનાથી જ લોટ બાંધવાનો છે ચણાનો। તો આ રીતે ચમચીની મદદથી બધું જ આપણે મિક્સ કરી લઈએ સરસ એવું। તો આ રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં ઉપરથી ઉમેરીશું 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, ને સાથે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, ને સાથે આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ઉમેરવાથી થોડા ગોટા અંદરથી પોચા થશે અને સરસ એવા। મેં અહીં ઠંડુ તેલ ઉમેરીશું, તમે જો ગરમ તેલ ઉમેરો તો પણ ચાલે। તો અહીં સરસ એવું આપણે મિક્સ કરી લઈએ। તો આપણે એક મિક્સર જાર લઈ ને તેમાં દાળને દળી લઈશું। દાળ અહીં આપણી ઠંડી થઈ ગઈ છે, તો હવે તેને દળી લઈએ સરસ એવી અધકચરી આપણે, એટલે કે અહીં કરકરી એવી જે આપણે મોહનથાળનું દળીએ છીએ તે રીતનું આપણે દળવાનું છે। તો અહીં આપણી દાળ દળાઈને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એક બાઉલ લઈને તેમાં લોટને કાઢી લઈએ। તો આ રીતે બાઉલમાં ઉમેર્યા બાદ હવે આપણે ઉમેરીશું સાથે જે આપણે દહીંનો મસાલો તૈયાર કર્યો છે તેનાથી જ આપણે લોટ બાંધવાનો છે। તો આપણે તેમાં આ રીતે ઉમેરી દઈએ। તો આ રીતે ઉમેર્યા બાદ હવે આપણે ઉપરથી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, ને સાથે ઉમેરીશું મેથી। મેથી મેં અહીં 1 થી 1.5 ચમચી જેટલી જ ઉમેરી છે, ને સાથે આપણે ખાવાનો સોડા ઉમેરીશું, જે તેનું માપ છે અડધી કરતાં પણ તેની ઓછી ચમચી જેટલું।
તો આ રીતે આપણે બધું જ સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે મિક્સ કરી લઈએ બધું જ. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીં જોઈએ તો આપણે થોડું એવું કડક બંધાણો છે લોટ, તો આપણે થોડું ઉપરથી ઉમેરીશું પાણી. તમે પાણીની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં એકદમ આપણે નરમ પણ નથી કરવાનું, પણ જે આપણે રોટીનો લોટ હોય તે રીતે આપણે તેવો ઢીલો એવો તૈયાર કરવાનો છે. અત્યારે થોડું એવું ઢીલું છે, પણ તેને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું, એટલે તે બરાબર સરસ એવો સેટ થઈ જશે. તો આપણે તેને થોડીવાર માટે મૂકી દઈએ ને હવે આપણે જોઈએ તો અહીં સરસ એવો પલળીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેના ગોટા બનાવીશું. તો આપણે તેનો આ રીતે લુવા જેવો જ શેપ આપવાનો છે. તો આપણે તેને એકવાર આ રીતે પલટાવી, તો અહીં આપણે જોઈએ તો સરસ એવો આ રીતે ગોળ શેપ આપવાનો છે ડાકોરના ગોટાનો. તો મેં અહીં ગેસ પર પહેલેથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું ને સરસ એવું ગરમ પણ થઈ ગયું છે. તો આપણે તેમાં આ રીતે ઉમેરીશું ગોટા. તો આ રીતે આપણે એક પછી એક ગોટા ઉમેરતા જઈએ ને બધા જ આપણે ગોટા આ રીતે સાથે ઉમેરીને આપણે તળી લઈએ. તો આપણે હવે થોડી વાર 1 થી 2 મિનિટ થાય એટલે આપણે તેને આ રીતે પલટાવી લેવાના છે, જેથી અંદરથી કાચા ન રહે ને સરસ એવા અંદરથી તળાઈ જાય. તો આપણે તેનો થોડો એવો રંગ બદલાવા દેવાનો છે, એટલે કે ગોલ્ડન જેવો થવા દેવાનો છે. તો અહીં આપણા ડાકોરના ગોટા તળાઈ અને રેડી થઈ ગયા છે. તો આપણે તેને આ રીતે ચારાના મદદથી કાઢી લઈએ. તો અહીં સરસ એવા ડાકોરના ગોટા દેખાઈ રહ્યા છે ને ખાવાનું પણ મન થઈ જાય તેવા સરસ એવા બન્યા છે. તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને આ રીતે ને આ માપથી બનાવવાથી સરસ એવા બાર જેવા જ બેઠા જ તૈયાર થશે ને તેનો સ્વાદ પણ ખૂબ સરસ એવો બાર જેવો જ આવશે તમને. તો અહીં આપણા ગોટા તૈયાર છે. તો આ જ રીતે આપણે બધા જ ગોટા રેડી કરી લઈએ ને હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં સર્વ કરીશું. તો અહીં ડાકોરના ગોટા રેડી છે. તો મેં અહીં દહીં સાથે સર્વ કર્યા છે. તમે જો કોઈ પણ ચટણી કે સોસ સાથે પણ ખાઈ શકો છો. તો આ શિયાળાની સિઝનમાં તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરી અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મારો ડાકોરનો વિડીયો કેવો લાગ્યો. તો આપણે ફરી મળતા રહીશું આવી જ કંઈ વાનગીઓ સાથે ગામઠી રસોડામાં.